નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. પરિણામનો દિવસ અને ક્યાંક એકદમ ખુશીઓ છે તો ક્યાંક અમુક લોકો હજી રાહ જોઈ રહ્યા છે કે થોડાક બેઠકો પર જીતી જઈએ તો સારું. ભારતીય જનતા પાર્ટી જેવું કહેવાય કે પાયાના કાર્યકર્તાથી લઈને બૂથ લેવલનું જે કામગીરી થાય એના માટે ખૂબ ચર્ચામાં આવતી હોય છે. મનપાથી લઈને નગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની શું સ્થિતિ છે આપણને આંકડાઓમાં દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ સાથે વાત કરીને સમજવું છે કે એમની અપેક્ષાઓ શું છે ને પરિણામ એ તરફ જઈ રહ્યા છે કે કેમ. અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મહેશ પુરોહિત આપણી સાથે જોડાયેલા છે. કોંગ્રેસના પ્રવક્તા પણ ટૂંક સમયમાં જોડાશે. મહેશભાઈ, જે વિચાર્યું હતું પરિણામ એ પ્રમાણે આવી રહ્યું છે? જી બિલકુલ અમે મતલબ ચૂંટણી લડવા પહેલા જ અમારા જે પરિણામ હોય એના બાબતે નિશ્ચિત હોઈએ છીએ. કારણ કે હમ અમારી પાસે ફક્ત રાજકીય પક્ષ નથી હોતો, સાથે સાથે અમારો ભૂતકાળ, અમારી હિસ્ટ્રી, અમારે કામ જે કર્યા છે તે, અમારી કેડર, અમારું નેતૃત્વ, પ્રદેશ કક્ષાનું નેતૃત્વ, રાષ્ટ્રીય કક્ષાનું નેતૃત્વ અને જિલ્લા કક્ષાનું નેતૃત્વ. તો અને ખાસ કરીને અમારા કાર્યકર્તાઓ જે બૂથ સ્તર સુધીના જે કાર્યકર્તાઓ છે એના પર અમને પૂર્ણ વિશ્વાસ હોય છે. એટલા માટે જ અમે અ, પહેલાથી જ અમારી જીત નિશ્ચિત અમે માનીને ચાલતા હોય છે, કારણ કે અમને જનતાનો અમારા પર જે આશીર્વાદ છે એના પર અમને પૂર્ણ ભરોસો હોય છે. હમ પણ મહેશભાઈ, ભારતીય જનતા પાર્ટી માટે અમુક બેઠકોની જીત નિશ્ચિત જ મનાતી હોય છે, પણ આ વખતે સુરત અને રાજકોટમાં બધું જ સારું નથી દેખાઈ રહ્યું અત્યારે. સુરતની અંદર તો સારું છે. તમે જો જ્યાં આમ આદમી પાર્ટી જે 27 બેઠકો પોતાની હતી ત્યાં એ પોતાની જીત પણ નથી દર્જ કરાવી રહી ફિલહાલ તો. પછી આગળ હમ જો પૂર્ણ પરિણામ આવશે કે તમે જોજો. બરોબર છે. હમ તો ભારતીય જનતા પાર્ટીની જે ગઈ ફરી જે સીટ હતી એના કરતા એ સીટમાં વધારો થવાનો છે. ભાજપનો વધારો થાય છે સુરતમાં, એવું કેવું છે તમારું? યસ યસ યસ, 100%, 100%. ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે પડકારરૂપ બેઠકો કઈ કઈ હતી જે તમને એવું લાગે છે કે ત્યાં હજી થોડો પડકાર હતો આ વખતે? નહીં નહીં, પડકાર તો ચૂંટણી અમારે એક એક અમે એવું ક્યારેય ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા જ નથી. અમે એક એક બેઠકને અમારા માટે પડકાર જ માનીએ છીએ. બરોબર છે. પરંતુ સાથે સાથે અમે મહેનત કરીને પડકારને પાર પર પાડતા હોઈએ છીએ. તો એવું હોતું નથી કોઈ પર્ટિક્યુલર સેક્શન અમારા માટે પડકાર હોય. અમે તો એક એક બેઠકને પડકાર છે એવું માનીને જ અમે આગળ વધતા હોઈએ છીએ. મહેશભાઈ, આ વખતે અંદરો અંદરનો વિખવાદ પણ ખૂબ સામે આવ્યો હતો. કાર્યકર્તાઓ ખૂબ નારાજ પણ હતા જેને ટિકિટ મળી છે. ભારતીય જનતા પાર્ટીનું આ વખતનું લક્ષ્ય નિશ્ચિત હતું કે કમળ છે, જે છે કમળ છે, ઉમેદવાર કોઈ પણ હોય. નવા ચહેરાઓને ખૂબ સ્થાન આપ્યું, પણ જૂના કાર્યકર્તાઓ ખૂબ નારાજ હતા. બહુ બધી જગ્યાએથી 100-200 કાર્યકર્તાઓ એક સાથે ભાજપમાં કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાયા એવા દ્રશ્ય સામે આવ્યા. તો એ નારાજગી આ વખતે નડે એવું નથી લાગી રહ્યું? નહીં, પણ તમે જુઓ ને, ભારતીય જનતા પાર્ટીનું એક સ્ટ્રક્ચર છે. માની લો કે એવરેજ કોઈએ મને ચોક્કસ ખ્યાલ નથી કયા ન્યૂઝપેપરે એક સર્વે કર્યો હતો, કદાચ સંદેશમાં જ આવ્યું હતું કે ભાઈ પર બેઠક 25 ઉમેદવારી છે ભારતીય જનતા પાર્ટીની અંદર. પર બેઠક 25 ઉમેદવારી હોય તો એકને મળે ને 24 ને ના મળે. બરોબર છે. ભારતીય જનતા પાર્ટીની એક એટલી સરસ વ્યવસ્થા છે કે જેને મળી હોય તેને 24 ને મળવા જવાનું, જેને ના મળી હોય. બરોબર છે. ઠીક છે. એક જૂના કાર્યકર્તા હોય, એમની અપેક્ષાઓ પક્ષ પાસેથી, પણ પક્ષ દિવસે દિવસે વધારે વધતો હોય એટલે તમામની વ્યક્તિગત અપેક્ષાઓ પૂર્ણ ન કરી શકે. પરંતુ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે વિચારધારા આધારિત જેટલા પણ કાર્યો છે પૂર્ણ કરે છે. એટલા માટે એ તમામ કાર્યકર્તાઓનો રોષ સમજી જતો હોય છે અને એ અમારા જેમને ઉમેદવાર મળ્યા છે એ ઉમેદવારને જીતાડવા માટે એ લોકો લાગી જતા હોય છે અને એનું પરિણામ તમારી નજરની સામે છે. કોંગ્રેસથી પ્રવક્તા રમેશભાઈ વોરા જોડાયેલા છે. રમેશભાઈ, આ વખતે સુરતમાં તો કોંગ્રેસે ખાતું ખોલાવી દીધું છે. હજી કઈ કઈ બેઠકોમાં એવું કોંગ્રેસને લાગે છે કે સરસ પરિણામ લાવી શકશે? જી, એક અમદાવાદ શહેરના પ્રવક્તા તરીકે મને અમદાવાદ શહેરની ખાડિયા પ્રભારી તરીકેની જવાબદારી સોંપી હતી. છેલ્લા 2 મહિનાથી હું ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતો હતો. એટલે આ વખતે ખાડિયાની અંદર ખાડિયા એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે ગઢ ગણાય, હા. અને ભૂષણ ભટ્ટ અને અશોક ભટ્ટના નામથી ખાડિયાવાડ પ્રચલિત છે. પરંતુ જે પ્રકારે નવા એસઆઈઆર ની યાદી મુજબ 73,000 મતમાં 31,000 મુસ્લિમના મત છે અને બાકી 42,000 અન્ય સમાજના. એટલે આ રીતે 73,000 મતોની અંદર છેલ્લા 2 માસમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કરી અને કામગીરી કરી છે. તો એ જોતા ત્યાં ખાડિયાની અંદર કોંગ્રેસ માટે સારું રિઝલ્ટ આવી શકે તેવી
શક્યતા છે. ખાડિયામાં આ વખતે કોઈ મુદ્દા હતા નહીં, કારણ કે ખાડિયામાં પાકિસ્તાન પણ આવ્યું અને ખાડિયામાં આ વખતે બીજા અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. સ્થાનિક મુદ્દાઓ તો મને ના દેખાય એટલા, હું પણ એ વિસ્તાર ફરી હતી. નહીં, ખાડિયામાં સ્થાનિક મુદ્દા ઘણા હતા. ત્યાં ખરેખર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરોએ 5 વર્ષ દરમિયાન પ્રજાના, એટલે કે ખાડિયાની અંદર આવેલી જે પોળો છે, હજીરાની પોળ, આંબળાની પોળ, વાઘેશ્વરીની પોળ, આ જે બધી પોળો છે કે જ્યાં 100% ભારતીય જનતા પાર્ટીના મતદાતાઓ છે, પરંતુ આ વખતની 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાડિયા વિસ્તારની અંદર જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો જ્યારે પ્રજાની વચ્ચે ગયા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગઢ કહેવાતા ખાડિયાની અંદર પણ સારો પ્રતિસાદ મળ્યો અને કોંગ્રેસના ઉમેદવારોને પણ એમણે આવકાર આપી અને પોતાની સમસ્યાઓ રજૂ કરી છે કે આ વખતે અમે પરિવર્તન ઈચ્છીએ છીએ અને ખાડિયાની અંદર 4 ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે જે આપ્યા છે એ ખરેખર સારા ઉમેદવારો છે અને અમારી આશા છે કે આ વખતે તમે સરકારમાં આવો અને ખાડિયાઓડની 4 પેનલ કોંગ્રેસ જીતે અને પ્રજાના કામ કરે. એટલે ગ્રાઉન્ડ લેવલે જે કામ કર્યું છે એના આધારે જે પ્રકારે 55% મતદાન ખાડિયામાં થયું છે, ખાડિયાના મતદાનના આધારે આજે પરિણામમાં કેટલું રિઝલ્ટ કોંગ્રેસ તરફે આવે છે એ આપણે જોઈશું. મહેશભાઈ, અમદાવાદ પર આવીએ છીએ, કારણ કે રમેશભાઈ અમદાવાદના ખાડિયાની વાત કરી છે. અમદાવાદમાં બહુ બધી જગ્યાએથી એવા દ્રશ્યો સામે આવ્યા કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રચાર માટે ગયા હોય. ના માત્ર અમદાવાદ, સુરતથી, રાજકોટથી પણ આવ્યા કે લોકો ખૂબ અકળાયા છે અને લોકોએ લિટરલી જે નેતા પ્રચાર માટે આવ્યા છે એ નેતાઓને ત્યાંથી ભગાડ્યા છે અને ભાગવું પડ્યું છે નેતાઓએ. દેખો બેન, જનતાની અપેક્ષાઓ હોય છે, અલગ અલગ અપેક્ષા હોય છે, અને એ અપેક્ષાઓ અમે ક્યારેય એવો દાવો નથી કરતા કે તમામ અપેક્ષાઓને અમે 100% પૂર્ણ કરીએ છીએ, પણ એટલો દાવો અમે જરૂર કરીએ છીએ કે એમની જે અમારા પર જે અપેક્ષાઓ છે એને પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કર્યો હોય છે. બરોબર છે. જનતા જયારે અમારા પક્ષ પ્રત્યે, અમારા કોઈ નેતા પ્રત્યે જયારે આક્રોશિત હોય છે, એ એમનો આક્રોશ છે એને અમે અપેક્ષાઓ ગણીએ છીએ અને આવનારા સમયની અંદર એ તમામે એ આક્રોશ રૂપી અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે અમે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ હોઈએ છીએ. બરોબર છે. તો અમે એને એક ફીડબેક સિસ્ટમ તરીકે લઈએ છીએ. ધારો કે કોઈ એક ઘટના બની, કોઈ એક સોસાયટીમાં જવાનું થયું અને એ લોકો કદાચ અમારો વિરોધ કરે છે, એવી કોઈ ઘટના આવે છે, તો અમે એને પ્રજા પર કોઈ ગુસ્સો નથી કરતા, પરંતુ એ અમને એને એક એઝ અ ફીડબેક સિસ્ટમ તરીકે અમે નોટ ડાઉન કરીએ છીએ. અમારા જે ત્યાં સ્થાનિક કાર્યકર્તાઓ એના દ્વારા જાણીએ છીએ કે ભાઈ આટલો આક્રોશ શું કામ છે, કેવી રીતે છે, ને આક્રોશ આવનારા સમયની અંદર કેવી રીતે ખાળવો, એ બાબતે અમે આગળના કાર્યવાહી અથવા તો આગળની જે બી અમારા પગલાઓ લેતા હોઈએ છીએ. મહેશભાઈ, મારે તો મુદ્દા જાણવા છે, કારણ કે મેં જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકથી લઈને ઉમેદવારોની વાતો સાંભળી મંચ પરથી, એમાં મને સ્થાનિક મુદ્દાઓ ઓછા દેખાય. એટલે કોઈક ઉમેદવાર તો અમેરિકા પહોંચી ગયું અને કોઈક ઉમેદવારે વાત કરી બંગાળની કરી લીધી, એટલે સ્ટાર પ્રચારકોએ વાત કરી. સ્થાનિક મુદ્દા ઉપર આ વખતે ચૂંટણી નથી લડાઈ. નાયબ મુખ્યમંત્રી એવું કહે છે કે કોંગ્રેસની સરકાર બનશે કોર્પોરેશનમાં તો ગરબા નહીં રમવા દે. તો આ બધા મુદ્દા ઉપર કેમ આવવું પડે? સ્થાનિક મુદ્દાઓ, નળ ગટર, રસ્તાના વાત કેમ નહીં? દેખો બેન, જયારે પ્રચાર થતો હોય છે ત્યારે એનું કોઈ એક ચોક્કસ વર્તુળ નથી હોતું. હા, આદર્શ આપણે ચર્ચા કરી શકીએ કે ભાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો આનાથી વધારે ના, પણ એ આદર્શ સ્થિતિ છે. પરંતુ ચૂંટણી એ નાની ચૂંટણી હોય, સરપંચની હોય, વિધાનસભાની હોય, સ્થાનિક સ્વરાજની હોય કે લોકસભાની, એ જંગનું મેદાન જ હોય છે. બરોબર છે. તે સમયે જે પણ અનુકૂળતા ક્રિયાની પ્રતિક્રિયા રૂપે એ જવાબ અપાતા હોય છે. ના કે શરૂઆતમાં અમે કરી હોય, ક્રિયાની પ્રતિક્રિયા રૂપે કોઈ ના કોઈ એક નેતાનું નિવેદન હોય, એના નિવેદનના પ્રતિક્રિયાના ભાગરૂપે આવા નિવેદનો અપાતા હોય છે. બીજું, ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી શાસન છે. અમે લોકોને કામ ગણાવીએ તો અમે કેન્દ્ર સરકારના બી કામ ગણાવીએ, રાજ્ય સરકારના બી કામ ગણાવીએ અને પછી સ્થાનિક સ્વરાજના બી જે અમારું ભૂતકાળનું શાસન રહ્યું એ અનુસાર કામ ગણાવતા હોઈએ છીએ. પરંતુ કેવું શું હોય છે કે મીડિયાની અંદર એ જ વસ્તુ આવતી હોય છે જે કદાચ થોડી વિવાદિત હોય અથવા તો થોડી સેન્સેશનલ હોય, પરંતુ એની સાથે સાથે અમારો 99% પ્રચાર તો ક્યારેય કવર થતો જ નથી હોતો. જે અમારા કાર્યકર્તાઓ છેલ્લા 5 વર્ષની અંદર કામ કર્યા હોય એનું પેમ્પલેટ લઈને ઘર ઘર સુધી જાય છે, તો એ કવરેજ ઓછું થતું હોય છે અથવા તો નહિવત પ્રમાણમાં થતું હોય છે. બરોબર છે. તો એના કારણે આવા ચર્ચિત મુદ્દાઓ વધારે મીડિયામાં દેખાતા હોય છે. બાકીનું 99% કેમ્પેન તો અમારું ગ્રાઉન્ડ પર હોય છે, એનું પરિણામ તમને આજે સાંજ સુધીમાં દેખાશે. રમેશભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જ વાત કરીએ તો 2015ના પરિણામથી લઈને 2026 સુધી કોંગ્રેસની જે સ્થિતિ જોઈ છે, એટલે એ મનપા હોય, નગરપાલિકા હોય કે પછી જિલ્લા અને તાલુકા, જેવું કહેવાય કે ગામડાઓમાં કોંગ્રેસ ખૂબ મજબૂત હતી, ત્યાંય કોંગ્રેસ પાણીમાં બેઠેલી દેખાઈ.
જી બેન, હવે પરિસ્થિતિ એવી છે કે સમગ્ર ભારતમાં બે જ પાર્ટી સૌથી મોટી છે, ભાજપ અને કોંગ્રેસ. અને આ બંનેની સીધી સીધી લડાઈ હોય ને તો આપણે બંનેમાંથી કોની તાકાત મજબૂત છે એ પણ માપી શકીએ. પરંતુ આપ જોઈ શકો છો કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અપક્ષ ઉમેદવાર સિવાય ની પાર્ટીના ઘણા એવા ઉમેદવારો ઉભા રહ્યા છે કે જેણે કોંગ્રેસનો ઉમેદવાર કોઈ 3000 વોટથી હાર્યો હોય તો અપક્ષ ઉમેદવાર 3500 મત લઈ ગયો હોય. એવી જ રીતે આમ આદમી પાર્ટી 5000 મત લઈ આવ્યા હોય તો કોંગ્રેસનો ઉમેદવાર 4000 મતથી હાર્યો હોય. તો આવા પ્રકારની ઘટના, એમાં અત્યારે આ વખતે સમાજવાદી પાર્ટી આવી, અસદુદ્દીન ઓવૈસીની મીમ પાર્ટી આવી, બહુજન સમાજ પાર્ટી આવી, આમ આદમી પાર્ટી આવી. આ તમામ ફેક્ટર્સ જે છે એ ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે જે એક જમાનાની અંદર એક જ પાર્ટી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ પણ નતો થયો. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલ પ્રેસની અંદર સામે આવી ત્યારે વર્ષોથી અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી, માઇનોરિટી ના તમામ મતદાતાઓ કોંગ્રેસ પાસે વર્ષોથી છે. અને એ જ બહુજન સમાજ પાર્ટી, સપા પાર્ટી, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી અને આમ આદમી પાર્ટી, આ તમામ પ્રકારની પાર્ટી નવી માર્કેટમાં આવી એટલે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીઝના જે મત બેંક હતી એનું ડિવાઇડેશન થયું. અને એ ડિવાઇડેશન થવાના કારણે મોટાભાગની સીટોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને એનો ફાયદો થાય છે. અને આ એકદમ સનાતન સત્ય છે. આપણે 2022ની જે ચૂંટણી વિધાનસભાની હતી એમાં સુરતની અંદર તમે લઈ લો, વડોદરાની અંદર લઈ લો, ભરૂચની અંદર લઈ લો, તમામ જગ્યા પર જ્યાં વિધાનસભાના ઇલેક્શનની અંદર કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના જે મત ગણો તો ભારતીય જનતા પાર્ટી કરતા પણ વધારે થાય. પરંતુ એ બંને ડિવાઇડ બીજો નંબર આવ્યો છે રમેશભાઈ. કોંગ્રેસે નહીં, હું 2022 ની વાત કરું છું. હું ત્યાં વાત કરું છું કે ઘણી એટલે હું એ જ કહેવા માંગુ છું કે મોટા ભાગની જગ્યાએ વોટ ડિવાઈડ થાય છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીનો બેનિફિટ થાય. રમેશભાઈ, હમણાં સુધી કોંગ્રેસ એવું કહેતું હતું કે ઈવીએમ માં તકલીફ છે એટલે આવું થાય છે. ઈવીએમ ની વાત જ નથી કરી બેન. ઈવીએમ આ વાસ્તવિકતા, મતદાતાઓની વાસ્તવિક વાત છે. જેવી રીતે આપ જમાલપુર લઈ લો તો જમાલપુરની અંદર ભૂષણભાઈ જીત્યા હતા. જ્યારે સાબિરભાઈ કાબલીવાલા લડ્યા, આ બાજુ ઇમરાનભાઈ લડ્યા તો ભૂષણભાઈ જીતી ગયા. સાબિર કાબલીવાલા ના લડ્યા અને ઇમરાનભાઈ અને ભૂષણભાઈ લડ્યા તો ઇમરાનભાઈની જીત થઈ. તો સ્વાભાવિક છે આ મતનું ડિવાઇડેશન થાય છે કે મતના ભાગલા પડે છે, એના કારણે છે. બાકી બે જ પાર્ટી હોય, કોંગ્રેસ અને ભાજપ, તો આપને પણ ખબર પડે કે 10 માંથી 8 સીટો પણ કેવી રીતે લાવી. એટલે મોટા ભાગની જ્યાં હાર થાય છે ને નજીવા મતોથી, એ બીજી લોકલ પાર્ટીઓ નવી ત્યાં વિસ્તારમાં ઉભી થઈ છે. એ મતો કોઈ પણ વ્યક્તિ હોય, એ સમાજનો વ્યક્તિ એ પાર્ટીમાંથી ઉભો હોય તો લોકો એવું ઈચ્છે કે મારા સમાજનો વ્યક્તિને ઉમેદવારી મળી છે તો અમે એમને વોટ આપીએ. અને આ પ્રકારે અપક્ષથી લઈને નાની મોટી પાર્ટીઓની અંદર પોતાના લોકો સમાજનો વ્યક્તિને પ્રાધાન્ય આપીને આ પ્રકારે મત આપે છે, જેના કારણે એ મતનું વિભાજન થાય છે. અને વિભાજન થવાથી ભારતીય જનતા પાર્ટીના જે ચુસ્ત મતદાતાઓ છે એમના વોટ સિક્યોર પડે છે. બીજી વાત એ પણ છે કે જે રીતે ઈસનપુરની હું તમને કિસ્સો કહું તો ઈસનપુર વિસ્તારની અંદર જે રામવાડી પાણીની ટાંકી પાસે જે 4700 મકાનો એસઆઈની કામગીરી દરમિયાન તોડી નાખવામાં આવ્યા. હવે જો એ તોડી નાખ્યા, એ સરકારની કોઈ પણ વહીવટી પ્રક્રિયામાં હું વચ્ચે પડવા માંગતો નથી, પરંતુ જ્યારે ભારત દેશનો કોઈ પણ નાગરિક, એને તમે વોટર બોડીની અંદર મકાન આપ્યું હોય, મકાન એને બનાવ્યું હોય અને તમે એના ડેવલપમેન્ટ તોડી નાખતા હોય તો વૈકલ્પિક વ્યવસ્થા એમને આપવી જોઈએ, તમે ના આપી. હવે જયારે 4700 મતો કે જ્યાં હતા એ વ્યક્તિના એસઆઈઆર ની કામગીરી દરમિયાન બધા વ્યક્તિ ઘર છોડી અને જતા રહ્યા. માટે બીએલઓ એ લાગતા ઓળખતા મતદાતાઓ જે વર્ષોથી ભારતના નાગરિક છે, એમની પાસે ચૂંટણી કાર્ડ છે, એમની પાસે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, તમામ ભારત દેશના નાગરિક હોવાના પુરાવા હોવા છતાં એસઆઈની પ્રક્રિયાની અંદર એ લોકો ભાગીદારી લઈ શક્યા નહીં, એટલા માટે કે એમના મકાનો રાતોરાત તોડી નાખવામાં આવ્યા. અને આવા લોકો જયારે મતના અધિકારથી વંચિત થઈ ગયા ત્યારે એસઆઈની અંદર સીધા 4700 માંથી 450 મત એસઆઈની યાદીમાં છે, બાકી 4000 મતો, 2200 મતો, 4200 મતો ઉડી ગયા. એવી જ રીતે ઈસનપુરની અંદર કાળી તલાવડી છે. આવા તો અમદાવાદની અંદર ઠેર ઠેર જગ્યાએ સરખેજ લઈ લો, નરોડા લઈ લો, દાઈમડા લઈ લો, ચંડોળા તળાવ લઈ લો, પાણીની ટાંકી લઈ લો, આ બધા વિસ્તારોની અંદર જે લોકોના મકાનો ડિમોલેશનના માધ્યમથી તોડ્યા, એમને વૈકલ્પિક વ્યવસ્થા તો નથી આપી, પરંતુ જે ભારતના સંવિધાનની આર્ટિકલ 326 ની અંદર ભારત
દેશની અંદર વસતા તમામ જાતિ ધર્મના વ્યક્તિને એક મતનો અધિકાર આપ્યો છે ભારતના કોન્સ્ટિટ્યુશનની અંદર. એ મતનો અધિકાર પણ એસઆઈઆરની કામગીરીમાં આવા પ્રકારની પ્રવૃત્તિ કરવાથી લોકો બેઘર થઈ ગયા, અને બેઘર થઈ જવાથી પોતે પોતાનો મતનો અધિકાર પણ બચાવી શક્યા નહીં, જેને કારણે પણ ઘણા ખરા વિસ્તારોની અંદર કોંગ્રેસની જે સંખ્યા છે મતોની, એમાં પણ પુષ્કળ ઘટાડો જોવા મળે છે. હા રમેશભાઈ, એટલે આમ તો અત્યારે કોંગ્રેસની હારના કારણો આપણે પછી શોધીશું કે કયા વિસ્તારમાં શું સમસ્યાઓ છે એના કારણે કોંગ્રેસ પાછળ રહી કે હારી. હજી તો પરિણામો ક્લિયર નથી બહુ જ બધી જગ્યાએ. સુરત માટે તો મને ખૂબ સારું લાગ્યું કે કોંગ્રેસે ત્યાં ખાતું ખોલાવ્યું છે, મહેનત કરી હતી અને બહુ બધા વિસ્તારોમાં કોંગ્રેસ આ સારું કરે એવું અત્યારે દેખાઈ પણ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના પ્રવક્તાથી એક જ સવાલ છે કે અપેક્ષાઓ મુજબનું પરિણામ લાગે છે જે નિશ્ચિત કર્યું હતું, જે એવું લાગે છે કે પછી બંને પક્ષોને આમ આદમી પાર્ટી નડતી હોય એવું દેખાય છે? મહેશભાઈ, આપ પહેલા જવાબ આપો. અમે એ જોતા જ નથી કે અમારા સામે કોણ લડી રહ્યું છે. અમે અમારી રીતે અમારા પરિણામમાં ગયા વખતે જે અમારા પરિણામ હતા એના કરતા અમારે કેવી રીતે બેટર કરવું, અમે એ બાજુ જોઈએ છીએ. અમારી સામે કોણ છે, કેટલા જણ છે, 4 જણ છે, 2 જણ છે, 25 જણ છે, અમારે કઈ લેવા દેવા નથી. ભારતીય જનતા પાર્ટી પાસે એમના વિકાસના કરેલા કાર્યોનો એક ઇતિહાસ છે, અમારા નેતૃત્વ છે, અમારું સ્થાનિક નેતૃત્વ છે, કેન્દ્રીય નેતૃત્વ છે, અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથ સુધીના કાર્યકર્તાઓ છે. અમે એને ધ્યાનમાં રાખીને અમારી સ્ટ્રેટેજી નક્કી કરીએ છીએ. સામે એક પાર્ટી છે, 2 પાર્ટી છે કે 5 પાર્ટી છે, એની સાથે અમારે 0.1% પણ લેવા દેવા નથી હોતું. એટલા માટે પરિણામના દિવસે અમારે ફલાણી પાર્ટી અમને નડી ગઈ, ઢીકડી પાર્ટી અમને નડી ગઈ, એવા અમારે કારણો આપવા નથી પડતા. માની લો કોઈ એક પાર્ટી ઊભી થતી હોય છે, બરોબર છે, તો એ કેવી રીતે નક્કી કરશો કે કોંગ્રેસના વોટ કાપશે કે ભાજપના વોટ કાપશે? બરોબર છે, તમે કહી જ ના શકો. અને ધારો કે તમે એવું કહો છો કે ભાઈ એ કોંગ્રેસના જ વોટ કાપે છે, તો એનો મતલબ એમ થયો કે તમારા વિચારધારાની અંદર એકતા નથી, એટલા માટે તમારામાંથી જ એક છૂટી પડેલી એક નવી પાર્ટી ઊભી થઈ ગઈ. બરોબર છે, તો તમારી નિષ્ફળતા છે, તમારા નેતૃત્વની નિષ્ફળતા છે. બરોબર છે, એટલે હું એવું જરા પણ નથી માનતો, અને ફરીથી તમને કહી દઉં છું કે ભારતીય જનતા પાર્ટી એ બાબતમાં જરા પણ નથી માનતી કે સામે કોણ છે. ભારતીય જનતા પાર્ટી પોતાની ક્ષમતા, પોતાની તાકાત, પોતાની સમર્પિતતા, જનતાની સેવાના મુદ્દા આધારે ચૂંટણી લડતી હોય છે અને જીતતી હોય છે. અને તમને રમેશભાઈ શું લાગે છે કે કઈ કઈ બેઠકોમાં તમને આપ નડી છે અને કયા મુદ્દાઓ ચાલ્યા, કયા ન ચાલ્યા? અપેક્ષા પ્રમાણેના પરિણામ આવી રહ્યા છે અત્યારે? જી બેન, હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી છે એ 2026 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 6 માસ પહેલા જન આક્રોશ યાત્રાના માધ્યમથી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે જે પ્રજાનો આક્રોશ હતો એ આક્રોશને નિહાળ્યો, લોકોની સમસ્યા જાણી, ઘરે ઘરે જઈને દ્વાર કાર્યક્રમ કર્યા, અને દ્વાર કાર્યક્રમના માધ્યમથી જે સરકાર સામેનો જે આક્રોશ હતો, અને એ આક્રોશ માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીએ 5000 કિલોમીટરની ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા કાઢી નાના નાના તાલુકા, જિલ્લા લેવલે પ્રજાને રૂબરૂ મળ્યા છે અને પ્રજાની સમસ્યાઓ સાંભળી છે. અમારી સામે કોણ કોમ્પિટિશનમાં છે જરૂરી નથી, પરંતુ જ્યારે ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને 30 વર્ષની અંદર શાસનમાં પહેલી વખત એવું બન્યું છે કે પ્રજાનો મિજાજ ભારતીય જનતા પાર્ટી વિરોધનો છે. અને આપે અને મેં બધાએ જોયું છે કે અમદાવાદ લઈ લો, વડોદરા લઈ લો, કે મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રજાની વચ્ચે જ્યારે મત માંગવા ગયા ત્યારે એમને જાકારો મળ્યો છે. સોમાન ન્યૂઝની અંદર પણ એવું બતાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે પ્રજા પાસે મત માંગવા જાય છે, જ્યારે ઘરમાં ડાકુ ઘૂસી ગયા એમ લોકો દરવાજા બંધ કરી દે છે. આવા પ્રકારની સિચ્યુએશન પણ આપણે બધાએ સોશિયલ મીડિયામાં અને ટીવીના માધ્યમથી પણ જોઈ. તો આ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જો ખરેખર વિકાસ થયો હોય તો પ્રજા એમના ઘરના દરવાજા બંધ કરી નાખે નહીં. એવી જ રીતે અમદાવાદની અંદર પણ મણિનગર લઈ લો, ઈશનપુર લઈ લો, અમરાઈવાડી વિસ્તાર છે, પછી અહીંયા નારોલ છે, લાંભા છે, વટવા છે, નિકોલ છે, બાપુનગર છે, તમામ વિસ્તારોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લોકો ઘૂસવા દેતા નતા, સોસાયટીની બહાર બોર્ડ પણ માર્યા હતા. તો આ પરથી સાબિત થાય છે કે 5 વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક જે 2021 ની અંદર ચૂંટાયેલા કોર્પોરેટરો હતા એમણે પ્રજા વચ્ચે જઈને કામ નથી કર્યા, અને એની નારાજગી છે. સાથે સાથે જે 2025 ની અંદર જે ડિમોલેશનની પ્રક્રિયા કરી, એ ડિમોલેશનની અંદર જે લોકો બેઘર થઈ ગયા છે. સાથે સાથે હમણાં યુદ્ધ થયું ત્યારે ગેસના બાટલાનો પ્રોબ્લેમ હતો, પેટ્રોલનો પ્રોબ્લેમ હતો. આવા તમામ મુદ્દાઓને લઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્રજાની વચ્ચે જઈને વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. અને આ તમામને જોતા એવું હજુ પણ લાગે છે અને લાગી રહ્યું છે કે ચાલુ સરકાર છે એનો આક્રોશ પ્રજામાં છે,
અને પ્રજાના કામો નથી થયા માટે જ સરકારની સામે આટલો વિરોધ હોવાના કારણે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રજા વચ્ચે જાય ત્યારે એમને જાકારો મળે ને એમને કાઢી મૂકવામાં આવે છે. ઘણા લોકો તો મેથી પાક પણ ચખાડવામાં આવ્યો છે. આવા બધા ઘણા દ્રશ્યો છે. પરંતુ હવે જનતા જનાદેશ છે. જે જનતા નક્કી કરશે. આ સિચ્યુએશન હતી એ મેં આપને ફેસ કરી, પરંતુ જનતાનો આદેશ જે પણ આવશે, અમે પણ એક રાષ્ટ્રીય પાર્ટીના જવાબદાર વ્યક્તિ છે અને પ્રજા જેને મત આપશે અને ચૂંટીને લાવશે એને અમે માન્ય રાખીએ. જી. હવે જનાદેશ તો થોડા કલાકોમાં બધાને ખબર પડી જશે. અત્યાર સુધી તો ચિત્ર મનપાના બહુ ક્લિયર નથી, એટલે 15 મહાનગરપાલિકાઓમાં કયા મુદ્દા ચાલ્યા, શું ચાલ્યું, કયા પક્ષનો પ્રચાર ચાલ્યો, કયા પક્ષે કરેલા વાયદા ચાલ્યા, એ ટૂંક સમયમાં ખબર પડી જશે. મહેશભાઈ અને રમેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા જમાવટ સાથે. આપનો ખૂબ ખૂબ આભાર.